સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત દરેક લાભાર્થી મિત્રોને ઘર બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ સહાય દરેક લાભાર્થીને 3 હપ્તાની અંદર મળતી હોય છે। પ્રથમ હપ્તો એ 40,000 રૂપિયાનો, બીજો હપ્તો એ 60,000 રૂપિયાનો અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો। આમ કુલ સહાય 1,20,000 રૂપિયા મળતી હોય છે। તો આ વિડીયોમાં આજે આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન અરજી ટૂંક સમયની અંદર શરૂ થવાની છે। વિચરતી અને વિમુક્તિ જાતિ માટે હાલમાં પણ ઓનલાઈન અરજી ચાલુ છે। તો આ જાતિના લોકો હાલમાં પણ ઓનલાઈન અરજી કરી શકે। ઓનલાઈન અરજી તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવાની રહેશે। તમામ ડોક્યુમેન્ટ્સ એટલે કે કાગળો તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। કોઈપણ કચેરીએ કોઈપણ જાતનું કાગળ જમા કરાવવાની જરૂર નથી। મોબાઈલ નંબર અરજીની અંદર તમારે ફરજિયાત આપવાનો રહેશે અને આ મોબાઈલ સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે। એક મોબાઈલ નંબર પર એક જ અરજી થઈ શકશે। ઓનલાઈન અરજી તમારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની અંદર કરવાની રહેશે। આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બંને માટે આવક મર્યાદા સરકાર દ્વારા 6 લાખ રૂપિયા નક્કી કરેલ છે કે 6 લાખથી નીચી આવક હોય તો તે તમામ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ કુટુંબના કોઈપણ એક વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર થશે। અરજદાર એટલે કે લાભાર્થી મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ અને મકાનનું બાંધકામ તમારે 2 વર્ષની અંદર પૂર્ણ કરવાનું રહેશે। સહાયની વાત કરી લઈએ તો કુલ સહાય 1,20,000 રૂપિયા મળશે। સહાય કુલ 3 હપ્તામાં મળવાપાત્ર થશે। પ્રથમ હપ્તો 40,000 રૂપિયા, બીજો હપ્તો એ 60,000 રૂપિયા અને ત્રીજો હપ્તો એ 20,000 રૂપિયા। પ્રથમ હપ્તો તમને જ્યારે તમારું પ્લિન્થ લેવલનું એટલે કે પાયાનું કામ આવશે ત્યારે મળવાપાત્ર થશે। બીજું એ જ્યારે તમારે લિન્ટર લેવલનું કામ પૂર્ણ થશે ત્યારબાદ તમને બીજો હપ્તો મળવાપાત્ર થશે અને સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય ત્યારબાદ તમને 20,000 રૂપિયાનો ત્રીજો હપ્તો મળવાપાત્ર થશે। હવે ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળો અપલોડ કરવાના રહેશે તેની વાત કરી લઈએ તો અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો, આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી। અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ જો અરજદાર શિક્ષિત હોય તો, આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે। અરજદારનો રહેઠાણનો પુરાવો જેમાં આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈપણ એક પુરાવો અપલોડ કરવાનો રહેશે। જો કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન અથવા તો તૈયાર મકાન મળેલ હોય તો તે ફાળવણીના હુકમની અથવા તો એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ અપલોડ કરવાની રહેશે। જમીન માલિકીનું આધાર દસ્તાવેજ, આકારણી પત્રક, હકપત્રક અથવા તો સનદ પત્રક તેમાંથી જે લાગુ પડતું હોય તે તમારે અપલોડ કરવાનું રહેશે। અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર તમારે જે લાગુ પડતું હોય તે અપલોડ કરવું। મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, બીપીએલ લાભાર્થી હોય તો બીપીએલનો દાખલો, પતિના મરણનો દાખલો જો અરજદાર એ સ્ત્રી હોય અને વિધવા હોય તો, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશાનો નકશો તલાટી કમ મંત્રીના સહીવાળો અપલોડ કરવાનો રહેશે। પાસબુક અથવા તો કેન્સલ ચેકની એક ઝેરોક્સ અને અરજદારનો એક ફોટો। તો ઓનલાઈન અરજી કરતી વખતે કુલ તમારે આટલા કાગળો અપલોડ કરવાના રહેશે।
જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.